ઘણા બધા મિત્રો રવિવારના દિવસે મળવા આવે છે, તો મિત્રો રવિવારના દિવસે આવું જ નહીં, કેમ કે રવિવારના દિવસે ઓલરેડી હાજર જ કોઈ નહીં હોય. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો આ બાજુ રાહુલ ઇક્કો લઈને આવી ગયો હો, હું છું. અમે બે જણા જઈ રહ્યા છે ચેલેન્જ વિડીયોમાં એસપી હિન્દુસ્તાની જોડે. જો એ નહીં કહો પાછું. અને હા, ઘણા બધા મિત્રો રવિવારના દિવસે મળવા આવે છે, તો મિત્રો રવિવારના દિવસે આવું જ નહીં, કેમ કે રવિવારના દિવસે ઓલરેડી હાજર જ કોઈ નહીં હોતું. કેમ કે રવિવારના દિવસે ચેલેન્જ વિડીયો હોય છે એટલા માટે. અને ઓલરેડી રવિવારના દિવસે અમે અમારા ગામમાં હોતા જ નહીં. બધા અમે હોઈએ પણ એસપી હિન્દુસ્તાનની ટીમ નહીં હોતી, એટલે ઘણા ખરા મિત્રો આવે છે. ઘણા અમદાવાદથી આવે, ઘણા અલગ અલગ ગામથી, લોબેનથી બહુ ગાડીઓ લઈને આવે. એટલે રવિવારના દિવસે મિત્રો આવું નહીં. અને આવું આડા દિવસે તો સવારે 9 થી 11 જ આવું. જેમ કે ઘણા ખરા મિત્રો આવી અને પૂછતા હોય, ઘણા મારા બ્લોગ જોઈને પણ આવતા હોય છે કે લાલભાઈ એમના સાથે જોઈએ. તો મિત્રો મોટા ભાગે હું હંગાતે જોઉં છું, પણ અમુક ટાઈમે અમારે વિડીયોનું શૂટિંગ હોય છે અને અમુક ટાઈમે એમના જોડે કોમેડી એમના જોડે પણ જવું. ઘણા ખરા મિત્રો આવીને પૂછે છે, તો આ બ્લોગ દ્વારા તમને જણાવી દીધું. તો જરૂર નોટ લેજો, મળીએ પછી. તો મિત્રો ચેલેન્જ વિડીયોમાં જઈને આવ્યા ને, જુઓ અમારા હાલ જુઓ, ખતરનાક હાલતથી પાછા ઘેર હેડ્યા જમવા. જમી પછી આવીએ, જો ટાઈમ રહે તો પછી જોઈએ. આ બાજુ જીગો, આ બાજુ ઓ, આ બે જણા આવી ગયા હતા એટલે એ હવે ઘેર ખાવા હેડ્યા છે. આ બધા હવે જમી પછી મળીએ. આ દિલ્હી અને સિંધુ બે જણા રાતના ફરવા નીકળી જાય. દેખાય ને બરે જવાબ આવતો ને મિત્રો, સેલ્ફી લેવી હોય તો હેરા બજારમાં રાતે 9-10 વાગ્યા સુધી ફરતા જ હોય છે, બરોબર? તો ભાઈ પણ તમારો મારો સંગમ એવો ને તમારો મારો ભેટો થઈ જ જાય. તો સિંધુ કાલ રાતે માં રંગાત હતો અને આજ રાતે તું ભેટાઈ ગયો. હા ખબર હે સાપ. હા માનસી સારું. તો મિત્રો આ બાજુ કરી ભીંડાનું શાક, આ બાજુ બાજરીનો રોટલો, આ બાજુ છાશ. જમી તો થાચા સુઈ ગયા હતા, હાલ ઉઠ્યા જ છે. મળીએ જમીન. તો મિત્રો ઘેર ખાવાનું થઈ લીધું. બહારથી રતનસિંહ આવે છે, ફોન આવ્યો જવું બજાર જઈ અને ઘણા આવતો રતનસિંહ આવે ઘણાવાળી પાસે તો નાસ્તો આ જમીન હેડ્યા. હા મિત્રો, આજે પણ બ્લોગ નહોતો આવ્યો, મતલબ આજે એટલે કે આ બ્લોગ તો કાલ આવશે, પણ આજ સવારે બ્લોગ નહોતો આવ્યો. મિત્રો એનું કારણ એક જ હતું કે બહાર ગયેલા હતા અને 2 દિવસના ઉજાગરા ભેગા થયા, એના કારણે બ્લોગ નહોતો આવ્યો. કેમ કે મિત્રો કોઈ ટાઈમ જ મળતો નહીં. આજે બ્લોગમાં તો કોઈ સાચું ઉઠવું નહીં, કેમ કે મારો ઉજાગરો હતો તો શૂટિંગ પત્યું, એના પછી 5-6 વાગ્યા પછી સૂઈ ગયો. હાલ જાજો ના જાજો ને જમવાનું જમી બેઠો તો ના રતનજીનો ફોન આવ્યો. વળી પાછો બજાર મળીએ હવે સીધા બજાર. અમારા રતનસિંહ આવી જાય, પકોડીના ખોખા લઈને આવ્યો. બ્લોગ બનાવવાનું સારું જો આહુલા આ બાજુ પકોડી છે આવી ગયા રતનસિંહ. જો આ નાસ્તો કરવા માંડી ઘેર ખાઈને આવ્યા, તો હવે નાસ્તો કરશે. પાણી બોટલ લેતો લેવા મંગાવો નાસ્તો વાળો લઈ જાઓ. તમે આવો તાણ મંગાવીએ, નાસ્તો મંગાવીએ, મળીએ પછી. તો મિત્રો આ બાજુ જો નાસ્તો મંગાવ્યો,
મંગાવ્યા હજુ રાઈસ મંચુરિયમ રાઈસ મંગાવ્યો આ બાજુ કાચો મંચુરિયમ ને ડુંગળી સલાડ છે, સલાડ. સલાડ કોબીજ દેશી ભાજા મંગાવ્યા તો મિત્રો જો આ બધો શિયાળાનો ખોરાક ક્યારના ઘડી ક્યાં મંગાવું ના મંગાવતા મંગાવતા નથી અમને ફાવ્યું મંગાવ્યું ભાઈ યાર મારે શું ખબર છે હું તમને નતું કીધું બજારમાં કોઈ સારું ખાઈ આવો પણ તમે મોનતા નતા કોઈ બધા બજારના નાસ્તા ઘરનું ખાવાનું સારું એક વખત થઈ લઈએ ને તો ઈચ્છા નહીં થતી પણ કદાચ બજારનો નાસ્તો કર્યો ને ઘેર જઈને ખાવાની ઈચ્છા થાય તો ઘેર ખાઈને આવીએ ને તો બજારનો નાસ્તા ફોનમાં શું વાત કરી આપણે કે ભાઈ થોડું ખાઈને ઉભા થઈ જાજો પણ હું ખાવા બેસી ગયો એટલે ભાઈ ખાઈને જ પહોંચો ભાઈ ઓ હું લો ચાલુ કરો ચલો મિત્રો નાસ્તો કરી લઈએ પછી મળીએ આવજો જય બાબા ચલો જય બાબા પહેલા મહિનામાં આપણે લીધો તો બરાબર એ તો જે છે ફોન પે માં ચેક થઈ જાય અને આ છઠ્ઠો એમ નહીં આ છઠ્ઠો મહિનો બેઠો એટલે છઠ્ઠા મહિનાનો છેલ્લો હપ્તો કહેવાય મને લાગે પણ તો તમે રાહતમાં ચેક કરાવજો એકદમ. કશો કોઈ કહો લે આવજો જય જય બાબા બાબારી જય બાબારી હેડો. ચલો ભાઈ રતનસિંહને નીકળે છે 26 બોલમાં 71 રન કરવાના છે મિત્રો અને હા કોના કોના ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ મેચ રમાય છે કોમેન્ટ કરજો અને એ પણ કોમેન્ટ કરજો કે 26 બોલમાં 71 રન કરવાના છે કઈ ટીમ વિજેતા થાય રન થાય કે નહીં થાય કોમેન્ટ કરો પછી કઈ ટીમ જીતે છે Sorry, કઈ ટીમ નહીં આ ટીમ જીતે કે નહીં જીતતી એ હું તમને લાસ્ટમાં બતાવી દઉં બાકી તમે હાલ કોમેન્ટ કરતા રહેજો મેચ જોવા આવી ગયા તો और आज से बल्लेबाजी यहाँ पर आलम बड़ा हिट पे એક જ ઓવરમાં 3 છગ્ગા ऐसे માર્યા ही बल्लेबाजी करनी पड़ेगी નિદ્રાની आज से ટીમ बल्लेबाजी यहाँ पर आलम की ओर से અમે આ બાજુ બેઠા બેઠા બીજ ખાઈએ જો मई के साथ यहाँ पर करो आखिरी गेंद से जोर की 25 के अंदर તો કહું તમે કોમેન્ટ કરો એટલે કેડા જીતશે કે નહીં જીતે આ ટીમ फिर से करण की आखिरी 26 બોલમાં 71 રન છે તો મિત્રો 18 બોલમાં 44 રન જોવે છે તમે કોમેન્ટ કરતા રહો થાય કે નહીં થાય રન તો મિત્રો 13 બોલમાં 20 રન જોવે છે જીતવા જો फिर से लोमास के જે કોમેન્ટ કરજો કોણ જીતે फिर से लपेटा पीछे फील्डर नहीं रोक पाएंगे कर दी गलती बहुत बड़ा खरनाड़ा पर कैंसिल के शिवा रेखा के बाद 4 रन 12 બોલમાં 16 રન 12 बॉल में 16 अंपायर थोड़े उतार रखो नेत्र को ध्रुव की गेंद फुल टॉस गेंद अंपायर का इशारा नो बॉल और फिर गेंद यहाँ पर नहीं उठा सकते दिल्ली वाले और इस बार नहीं छोड़ेंगे आलम जैसे यहाँ से बताओ तो दिल्ली वाले बड़ा हिट 6 अच्छी बल्लेबाजी 9 रन चाहिए एक बार फिर से ध्रुव की गेंद बल्ले का बाहरी किनारा कर दी गलती यहाँ पर अच्छे बल्लेबाज का क्या छोड़ा डॉट गेंद बार फिर से ध्रुव की गेंद अच्छी गेंद बार फिर से ध्रुव की गेंद फिर से डॉट वाले बल्ले का बाहरी किनारा नहीं करेंगे इस बार गलती 5वां झटका लगता हुआ यहाँ पर नेगरा को इसी के साथ 9 ओवर का खेल समाप्त रन 9 रन चाहिए 6 बॉल में 9 वहां बल्ले का बाहरी किनारा नहीं करेंगे गलती अच्छे बल्लेबाज यहाँ पर वहां को वापस भेजा તો મિત્રો મેચમાં જોરદાર રસાકસી આવી છે 5 के 9 रन लाइन से बटके अंपायर 5 गेंदे 7 रन चाहिए 5 गेंदे 7
फुल टॉस गेट पीछे फील्डर नहीं रोक पाएंगे 1 बॉल 4 रन अच्छे बल निकल जीत मोकला देता है હરજુ લાઈવમાં હરજુ फुल टॉस गेट नहीं छोड़ेंगे इसी के साथ यंगस्टर नेद्रा ने मुकाबला जीत लिया अच्छी बल्लेबाजी તો મિત્રો છગ્ગો મારીને જીતા अच्छी बल्लेबाजी मैन ऑफ द मैच वहां તો મિત્રો હાલ તો રશિયનના મેદાનમાં મેચ જોતા હતા તો મિત્રો આ બ્લોગ આટલો પૂરો કરશું આ બ્લોગમાં તમને મજા આવી હોય કે ના આવી હોય મિત્રો માફ કરજો જેમ કે મિત્રો બ્લોગ બનાવવાનો ટાઈમ મેનેજમેન્ટ થયો નહીં 2-3 દાડાથી આખું પાછું થઈ ગયું પણ આવતીકાલે તમારા માટે બેસ્ટ બ્લોગ નવો લઈને આવીશ તો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર